નર્મદામાં ગરુડેશ્વર તાલુકાના પીપરિયા વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત પીપરિયા વૃદ્ધાશ્રમ ખાતે શ્રી રવિશંકર મહારાજના જન્મદિન તથા રિટાયર RFO જયવીરસિંહ ગોહિલના લગ્ન વર્ષગાંઠના પ્રસંગે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત કુલ 70 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આજના દિને પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની જન્મજયંતિ અમારા વરિષ્ઠ વડીલ શ્રી જયવીરસિંહની લગ્ન ગ્રંથિ નિમિત્તે વૃદ્ધાશ્રમ મોટા પીપરિયા ખાતે વૃક્ષારોપણ તથા શ્રી રવિશંકર મહારાજના વિચારો એકબીજા સાથે વાર્તાલાપ થાય એ સંદર્ભે આ કાર્યક્રમની આજે આયોજન કર્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે મોટા પીપરિયા વૃદ્ધાશ્રમ આવેલા છે। ત્યાં આગળ ઘણા બધા વૃદ્ધો 30 થી 35ની સંખ્યાની અંદર રહે છે। હવે મારો મેઇન ઉદ્દેશ આફ્ટર રિટાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મેં હતો, ત્યાર પછી વૃક્ષો કઈ રીતે રોપવાનું જતન કઈ રીતે કરવું અને એમાંથી લાભ કેવી રીતે મળવો, લાભ મેળવીએ તો જ એ સાચી હકીકત કહેવાય। એ જ રીતે જાપાની સિસ્ટમથી પૂરેપૂરું અનુગ્રહ કરીને અમે આજ રોજ આ મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ આવેલો છે, સાથે આશ્રમશાળા આવેલી છે, ત્યાં આગળ એ પ્રમાણેને ખાડા કરાવી આંબાની કલમો 20 જેટલા આંબાના કલમોનું વૃક્ષારોપણ કર્યું। અહીંના જેટલા બી વૃદ્ધો હતા તે પણ ઘણા બધા ખુશ થઈ ગયા, બાળકો ખુશ થઈ ગયા, અહીંનો સ્ટાફ પણ ખુશ થયા અને એની સેફટી માટે ફેન્સિંગ બી આજના તારીખથી જ ચાલુ કરી દીધી છે। એટલે આ 100% સક્સેસ જશે। હવે આનો ઉદાહરણ લઈને બીજા પણ થોડા બીજા સાથે ચાલુ કરે એવી મારી ઘણા બધાની ઈચ્છા છે। મારું તો આ ચાલુ જ સંશય ચાલુ જ છે।